તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું સવારમાં તમારા માટે એક નવો વ્લોગ લઈને. આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગામડામાંથી, ને આજે આપણો બીજો દિવસ છે ગામડામાં. તો હું તમને આજ સવારની ગામડાની એક સરસ મજાની સવારની હું મોર્નિંગ તમને બતાવી દઉં કે ગામડામાં સવાર કેવી હોય, અમારા ગાંધીગીરમાં સવાર કેવી હોય ને એ હું પહેલાં તમને બતાવી દઉં. ભાઈ સુરજ દાદા જો કેવા પણ આમ ચમકે છે. સવારમાં સૂરજ દાદા કંઈક આવી રીતના હોય છે, તો બધા દર્શન કરી લેજો. જય સૂરજ નારાયણ દાદા. પછી આ જો આપણું ગામડું, ને આ જો આ મંદિર છે શ્રી રામજી મંદિર અને રાધા કૃષ્ણ મંદિર છે. એની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે, એટલે મિત્રો આપણે એમાં આવ્યા છે. એટલે 6, 7 ને 8 3 દિવસનો કાર્યક્રમ છે. તો કાલથી એનો કાર્યક્રમ ચાલુ થવાનો છે. એ જો આ મંદિર હું અહીંથી તમને બતાવી દઉં. પછી આવી રીતનું કંઈક વાતાવરણ છે ને. આજે વાદળા થઈ ગયા, આમ તમે જો કેવું સરસ મજાનું વાતાવરણ છે. આ ખોડિયારમાંનો ડુંગર છે જો. પછી જો આમ જો ભેહું જાય, સવારમાં ભેહુંનું ટોળું જોવા મળ્યું. આમ જો ભાઈ કેવો સરસ મજાનો નજારો જોવા મળ્યો છે સવારમાં. આવો નજારો જોવો હોય ને તો મિત્રો ગામડે આવવું પડે. સવારમાં કેવો સરસ મજાનો નજારો જોવા મળે છે. ભેહું જાતી હોય સરવા માટે સવારમાં. વાહ ભાઈ વાહ. કાલે તો મિત્રો પછી આપણે ધાબે હોઈ ગયા હતા. જો અહીંયા આપણે પથારી પડી છે, ધાબા ઉપર સૂતા હતા. એક પથારી અહીંયા છે જો આવી રીતની, કારણ કે ઉપર પવન જ એટલો આવતો હોય, ઉપર સુવાની એટલી બહુ મજા આવે. તમે વાત કરો, ગામડે આવીએ ને એટલે અમે મોટા ભાગે છે ને ઉપર જ સુએ. અમે એક ને ઘણા બધા સુવે. જો આ એક જો અહીંયા આ લોકો સુવે છે, અહીંયા સુવે છે. ધાબાવાળા હોય ને મોસ્ટ ઓફલી બધા ઉપર જ સૂતા હોય, કારણ કે ગરમીનું અહીંયા રાત્રે આવે ઠંડો પવન જ એટલો આવે. આ વાતાવરણ છે ને મિત્રો, એ મને એમ થાય જોયા જ કરું કેવું સરસ મજાનું વાતાવરણ છે. આમ જોયું ભાઈ. ચાલો મિત્રો તો નીચે જઈને જોઈએ નીચે કેવું છે. ને અહીંયા જો મિત્રો આમાંથી કંઈક ઉતરવું પડે, બહુ રિસ્ક વાળું છે. દાદરા નથી પણ આવી રીતની કંઈક નિહાળી છે. આને અમે નિહાળી કે આવી રીતે કંઈક ઉતરવું પડે, રિસ્ક વાળું છે બહુ. લેપ્સી હોય ને તો જાય ટાટીઓ ભાંગી જાય. એક પગ ધીમે મૂકવો પડે. આમાં નિહાળી તમને બતાવી દો. જો આવી રીતની કંઈક છે, આમ ઉતરવું પડે આમાંથી. ચાલો નીચે જઈને જોઈએ શું છે નાસ્તામાં પાણીમાં. ગામડામાં તો સવારમાં નાસ્તો કરવાની કંઈક અલગ જ મજા આવે છે. વાતાવરણ એટલું શાંતિવાળું છે ને, જરીએ ઘોંઘાટ નહીં. એને તો કહેવાય ગામડું. ક્યાં છે દેખાય? હાલો તમને મધ બતાવી દઉં. જો મધ ઉડ્યું, આને મધ કહેવાય. દેખાય માખ્યું જરી ઘૂમરી ખાય એટલે એને કંઈક બેહવાનું લાગે. જરી કેટલી બધી છે. આનો મિત્રો એક નિયમ છે, જ્યાં સુધી ઉડતું હોય ને ત્યાં સુધી કાંઈ ન કરે, પણ એ બેઠું હોય ને પછી તમે શાળા કરો ને તો પછી નક્કી જ ન રહે, ઢીમસા કરી દે. હાલો કાળું નાસ્તો કરી લેવો છે ને? હા એમ તે તો કર્યો તોય આ પાડે છો. જોયું ગાંઠિયા રોટલી છે સાન. હાલો ગાંઠિયા ખા, થોડાક ગાંઠિયા ખા લે. વાહ જોયું ગાંઠિયા ખાય. મિત્રો સવારમાં કંઈક આવું છે નાસ્તામાં. જો ગાંઠિયા સા ને રોટલી. જો અમારે કાળું ગાંઠિયા ખાવા માંડ્યો છે. તો કાંઈ નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. આ વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે. હું પહેલાં કરી લઉં નાસ્તો કરી લીધો ને. હવે કઈ રીતે રમે આમ જુઓ તમે, કેવો રમતા છેડો છે આગળ. જોજો જોયું કેમ હોય, નાટક કરે. કેવું નાટક કરે. મ્યાઉ
નાટકબાજ છે, મોટી નાટકબાજ. આના જેવું નાટકબાજ કોઈ નહીં. આમ જોઈ લો, જોયું? બાકી આમ કઈ મીંદડા ન હોય ને, જોયું કેમ કરે. અહીંયા રાખ, લે અહીંયા વહીકું રાખ, મારા પગ ઉપર વહીકું રાખ. શૂટિંગ ઉતરતો હોય ને ત્યારે વધારે ઓલું કરે. નખ જો, નખ બીતાય તારા, નખ બીતાય તારા આજ નખ કાપ નાખવા છે. નખ નથી બતાવતી રે, નખ તો જો આના જો ફરી ગઈ. તમને વધારે ઓળખે તો હવારમાં કોણ આવી ગયો આમ જો. લા વાહ ભાઈ વાહ. અહીંયા તો હતા ક્યાં હે? રામ રામ. ક્યારે પૂગ્યા? કાલે પૂગ્યા. શેમાં આવ્યા? ફોર વ્હીલમાં આવ્યા. તમારે પણ જલસા છે હો ભાઈ, ફોર વ્હીલમાં આવે જોયું પેલા કવડે છે. ચેનલને શું કરવાનું છે એમને? અહીં જોતું બોલો. ચેનલને શું કરવાનું છે? એલા વાહ ભાઈ વાહ. એલા એમ પણ અમાર રુદુભાઈ જોયું દોસ્તાર છે કે તો. એલા હા એલા જો તો ચોકલેટ ખવડાવ તો શું કરી બોલ. સારું હાલ ચોકલેટ લેતા આવું. જોયું રુદુભાઈ કહી દીધું કે ચોકલેટ ખવડાવવાનું તો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી. બોલો આવી બધી આપણને વોર્નિંગ આપે છે. તારે ખાવી કે આને દઈ દઉં? આન પાસે મૂક દઉં, લઈ લેજે બરાબર. હા મૂક દઉં. જોયું ચોકલેટ ખાઈને બધાને કહી દો શું કહેવાનું છે. ખોલતા નથી આવડતી તો હું ચોકલેટ ખાઈ લેતો. ચોકલેટ ખોલતા નથી આવડતી. જો એવડી મોટી તારા કરતા જ નાની છે. યા મીંદડી પૂગી નથી તો જોઈ લે. તને તો એ પૂગી જાય એકલી. યા તારું કાંઈ ન આવે ભાઈ. એની આરે કા બીવે દીકરા, કા બીવે જોઈ લે. બીવે યા બીવે ભાઈ. મીંદડી ન પૂગવા દે. જોઈ લે યા જો બીવે. જોયું મીંદડી જીતી ગઈ લે. મીંદડી કાંઈ ન આવવા દે. જોઈ લે જો બીવે મીંદડીથી. તારું કાંઈ ન આવે ભાઈ. કે અમારો કાળિયો છે પાડી દે ગમે એને. જોઈ લે અરે પણ એ વાહ ભાઈ વાહ. તો સ્પાઈડરમેન લાગે. સ્પાઈડરમેન છો કે? પેલા સ્પાઈડરમેન છો કે કોણ છો? સ્પાઈડરમેન છો. પાવર બેગ છે ને આ ઠેલી લઈને આપણે જવાનું છે બહાર. કારણ કે અહીંયા છે ને નેટવર્ક કમ છે, નેટવર્ક નથી પકડતું. એટલે વિડીયો અપલોડ કરવા માટે આમ બહાર જવું પડે. એટલે આપણે અહીંથી જવાનું છે, આમ બહાર જવાનું છે. 3 કિલોમીટર જેટલું દૂર થાય છે મારા ગામના પાટિયા. ત્યાંથી આપણે છે ને વિડીયો અપલોડ કરવાનો છે આજે. કારણ કે અહીંયા નેટનો બહુ પ્રોબ્લેમ રહે છે. તો પહેલાં આપણે ગાડીની ચાવી ચાલુ કરી નાખી. ચાલો તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનેલા રહેજો. હવે આપણે મળીએ સીધા પાટિયા. બાજુ રસ્તો કેવો છે જો મિત્રો, ઉબડ ખાબડ રસ્તો છે. આવી રીતનો કંઈક રસ્તો હોય મિત્રો અહીંયા જંગલમાં તો કેવું હોય. પછી આવો કંઈક ઉબડ ખાબડ રસ્તો છે ને આપણે જઈએ છીએ અત્યારે છે ને વિડીયો અપલોડ કરવા માટે. હું ક્યાં જાઉં ને હું તમને બતાવું આજે. આ રસ્તો તમે જુઓ ખાલી. જો આ બાજુ કંઈક આવી રીતના ડુંગર છે ને આવો કંઈક રસ્તો છે. આ બાજુ વાડીઓ છે જો લીલી સમ.
આવું કંઈક છે. તો કાંઈ નહીં મિત્રો, તમે કન્ટિન્યુ કરી વ્લોગમાં બનેલા રહ્યો. ત્યાં સુધીમાં હું જરાક ગાડી ખેંચી લઉં. તો ચાલો મિત્રો, ફાઇનલ અત્યારે ક્યાં આવી ગયો તમને ખબર છે? હું તમને બતાવી દઉં. જોજો, હમણાં વિડીયો અપલોડ કરવા માટે ક્યાં આવવું પડે નહીં તમે જોજો. ગીરગરડા આવી ગયો છું ફાઇનલી. જો આ છે ને એ ગીરગરડાનો રોડ છે, એક આ બાજુ છે એ ફરાડાનો રોડ છે, ને આ રોડ આપણે જામવાળાનો છે. અત્યારે અહીંયા આવીને બેઠો અત્યારે જો આપણો વ્લોગ અપલોડ થાય છે. જો એમાં હજી કેટલી બતાવે છે? 29 મિનિટ બતાવે. જો 26. મને એવું લાગે કલાક 1.5 કલાક વહી જવાની છે અહીંયા બેઠા બેઠા. કાંઈ નહીં મિત્રો, આજે તમારા માટે મારો વ્લોગ અપલોડ કરીને જ જવાનું છે ઘરે. એના માટે હું પાવર બેગ પણ લાવ્યો છું. જો છે, જો આવી જાય સાગરભાઈ. ક્યાં જતો તારા જલસા છે હમણાં? ત્યાં વ્લોગ આપણો અપલોડ ન છો, ક્યાં આવવું પડ્યું? એ તો કે બધાને ગરડા આવવું પડ્યું. બોલો, 5 કિલોમીટર દૂર આવવું પડ્યું વ્લોગ અપલોડ કરવા માટે. તમારા માટે મિત્રો 5 કિલોમીટર હું 10 કિલોમીટર જવું પડે તોય જવું. કેમ? બરાબર. હા એમ. તમને અમે ડેઈલી વ્લોગ હમણાં આવવાના છે, તમે જોવાનું ચાલુ રાખજો. ભેગા ભેગા કોમેન્ટ પણ કરતા રહેજો. તો ચાલો પહેલાં વ્લોગ જરાક અપલોડ કરી લે. તો ચેનલને શું કરવાનું છે કહી દે. હે જરૂર બતાવી દે એમ. તું તો સબસ્ક્રાઈબનું કેવું આવી જાય. આ હોતને આવી જાય. જો હેઠો બે સબસ્ક્રાઇબ કર, કોમેન્ટ સબસ્ક્રાઇબ કર, લાઈક કર, સબસ્ક્રાઇબ જરૂર બતાવજો. કોમેન્ટ में जरूर बताइए. हाँ हाँ